અન્ય રાજ્યની સાથે હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસીસ અત્યારે વધતા દેખાઈ રહ્યા છે। બીજી લહેરમાં કોરોનાએ વિરામ લીધા બાદ હવે કેસની ફરી શરૂઆત થઈ છે। કેસ જે સામે આવી રહ્યા છે તેમાં હવે ગીતા મંદિર, એસટી સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં પણ એએમસીએ આ બાબતને જોતા વિશેષ વ્યવસ્થા કરી છે। ટેસ્ટિંગ સાથે વેક્સિનેશનની કામગીરી પણ કરાઈ રહી છે। જોકે બીજી તરફ લોકો કોરોનાના નિયમનો ભંગ કરતા પણ દેખાઈ રહ્યા છે। બાઇક પર અનાઉન્સમેન્ટ કરી લોકોને ટેસ્ટ કરાવવા માટે અને વેક્સિન લેવા માટે જે તે સ્થળ પર અપીલ થઈ રહી છે। એસટી સ્ટેન્ડ પર કુલ 3 ટીમ કામે લગાવાઈ છે। અલગ અલગ સ્થળો પર કે જ્યાંથી મોટા પ્રમાણમાં જે બહારથી યાત્રીઓ છે આવતા હોય છે ત્યાં ખાસ વ્યવસ્થા કરાઈ છે। શહેરમાં કોરોના કેસીસે વિરામ લીધા બાદ અન્ય રાજ્યો સહિત અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસીસ હવે નોંધાવા લાગ્યા છે અને તેની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હવે ચિંતામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર ટેસ્ટિંગ અને સાથે જ વેક્સિનેશનની કામગીરી પણ જે છે તે વધારી દેવામાં આવી છે। ગીતા મંદિર એસટી ડેપો ખાતે આ જોઈ શકાય છે દ્રશ્યો કે જ્યાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે આ ટેસ્ટિંગની પણ અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। 3 થી 4 ટીમો અહીંયા કામે લગાવાઈ છે કે જે 24 કલાક માટે અહીંયા ખડે પગ રખાય છે, જેથી કરીને જે પણ મુસાફરો અહીંયા આવે તો તેમનું ટેસ્ટિંગ વેક્સિનેશન બંને કરી શકાય। સ્ટાફ સાથે વાત કરીશું અને સાથે જે વેક્સિનેશન માટે આવે તેમની સાથે વાત કરીશું। ભાઈ, આપ વેક્સિનેશન માટે આવ્યા છો, આ પ્રકારની કામગીરીને તમે કઈ રીતે જોવો છો? કેટલી સારી કામગીરી? એકદમ સારી છે। હા, બધી જગ્યાએ થવી જોઈએ। હા, બધી જગ્યાએ થવી જોઈએ। કોરોનાના કેસીસ હવે ફરીથી સ્ટાર્ટ થવા લાગ્યા છે, નવરાત્રી પણ છે તો ભીડ થશે, ફરીથી કોરોના કેસીસ વધશે, લોકો માસ્ક પણ નથી પહેરતા। નહીં, વેક્સિન ચાલુ હો ગઈ, અબ કુછ નહીં हुआ। તો બેન, તમે શું કહેશો, કેટલા સમયથી આ કામગીરી તમે અહીંયા કરી રહ્યા છો? બહુ ટાઈમથી ચાલે છે અહીંયા વેક્સિનેશનની પ્રોસેસ અને ડેલી બધા જે અહીંયા ડ્યુટી કરે છે આખો દિવસ એમના કામમાં બિઝી હોય છે અને કેટલી ટીમો છે અહીંયા અને કેટલું વેક્સિનેશન દરરોજનું કેટલું ટેસ્ટિંગ અહીંયા થાય છે? અહીંયા ત્રણ ટીમ છે, આરટીપીસીઆર ટેસ્ટ માટે, એન્ટીજન અને વેક્સિનેશનની ટીમ છે। વેક્સિનેશનની એ લોકોના બેન, કેટલું વેક્સિનેશન ટેસ્ટિંગ કેટલું અહીંયા થાય છે? વેક્સિનેશન 60 જેટલું થાય છે ડેલી, 60-70। અને ટેસ્ટિંગ 20 જેવું થાય છે, આરટીપીસીઆર 20 જેટલું થાય છે। અને તમે સામેથી બોલાવો છો કે એ લોકો સામેથી આવે છે? સામેથી જ આવે છે। આપણે બોલાવવાનું હોય છે એવું કંઈ ખરું? બોલાવાનું ત્યાં જાહેરાત કરે છે, અમારે એક માણસ રાખેલો છે, જાહેરાત કરે છે એટલે એ બધા સાંભળીને આવે છે। રાત્રે પણ અહીંયા કામગીરી ચાલુ રહે છે? હા, રાત્રે પણ ચાલુ હોય છે। એટલે કે જે પ્રકારે સ્ટાફનું કહેવું છે 24 કલાક અહીંયા કામગીરી ચાલુ રહે છે, ટીમો અહીંયા રાખવામાં આવી છે, ટેસ્ટિંગ વેક્સિનેશન બંને પ્રક્રિયા અહીંયા કરાઈ છે, જેથી કરીને વેક્સિનેશનથી લોકોને સુરક્ષિત કરી શકાય, સાથે ટેસ્ટિંગ કરીને એક કોરોના કેસીસ શંકાસ્પદ હોય તો તેને જાણી શકાય। કારણ કે જે પ્રકારે અન્ય રાજ્યોમાં કેસીસ હવે વધવા લાગ્યા છે, અમદાવાદ શહેરમાં પણ ફરીથી કેસીસ સ્ટાર્ટ થવા લાગ્યા છે, તેને જોતા જે એસટી સ્ટેન્ડ હોય કે કાલુપુર રેલવે સ્ટેશન હોય કે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે, તે જગ્યા ઉપર આ પ્રકારની પ્રક્રિયા થવી ખૂબ જરૂરી છે, જેથી કરીને શંકાસ્પદ કોરોના કેસીસને શોધીને તેને ક્વોરન્ટાઇન કરી શકાય અને અન્યને પણ કોરોના થતાં અટકાવી શકાય, સાથે વેક્સિનેશન કરીને સુરક્ષિત પણ કરી શકાય। આ પ્રકારે જોઈ શકાય છે કર્મચારી અનાઉન્સમેન્ટ કરતા હોય છે અને લોકોને બોલાવતા હોય છે, સાથે લોકો પણ સામેથી આવતા છે, પરંતુ ક્યાંક આ ટેસ્ટિંગની પ્રક્રિયા અને વેક્સિનેશનની પ્રક્રિયાની જો સંખ્યાની વાત કરવામાં આવે તો જેટલા મુસાફરો આ સ્ટેન્ડ ઉપર આવે છે તેની સામે ઓછી સંખ્યામાં અહીંયા ટેસ્ટિંગ અને વેક્સિનેશન થઈ રહ્યું છે, તે ક્યાંક જે છે અહીંયા વધે તે જરૂરી છે। આપ क्या कहोगे, ये टेस्टिंग वैक्सीनेशन अभी कितना जरूरी है? अभी वैक्सीनेशन बहुत ज़रूरी है। अभी कोरोना बढ़ते जा रहा है, अभी इसलिए सब लोग वैक्सीनेशन लेना जरूरी है। टेस्टिंग भी उतना ही जरूरी है? टेस्टिंग भी इतना भी जरूरी है। आप कहाँ से आए हो? मैं तमिलनाडु से आ रहा हूँ। तमिलनाडु? हम तो आप 2 डोज ले लिया है। लेकिन तमिलनाडु से आए हो, 2 डोज ले लिए, उसके बाद भी कोरोना तो होता ही है, तो आप क्या प्रिकॉशन के लिए टेस्टिंग वापस करवाओगे? करवाएगा ना, हम तो कुछ होगा तो टेस्टिंग तो वापस करवाएगा।
करना जरूरी है, नहीं है तो वापस आ सकता है कोरोना तो कभी भी। कॉरपोरेशन को क्या ध्यान रखना पड़ेगा सभी जगहों पे? कॉरपोरेशन जो है, कॉरपोरेशन लोकल जो बॉडी है, उसको क्या ध्यान रखना पड़ेगा ટેસ્ટિંગ के लिए, વેક્સિનેશન के लिए? એટલે કે તમિલનાડુથી આ ભૈયા છે, તેમને 2 ડોઝ લઈ લીધા છે, એટલે તેઓને ચિંતા ક્યાંક નથી. અને આ જ વસ્તુ પણ જોવા મળી રહી છે, કારણ કે અહીંયા બેને માસ્ક પણ નથી પહેર્યું. બેન, માસ્ક તમે નથી પહેરતા, માસ્ક કેમ નહીં? અરે માસ હાથમાં જતું પણ પેલા બેને થેલો આપ્યો ને એટલે નહીં. પણ જરૂરી છે. હા હા થેન્ક યુ. તમે કાકા અહીંયા સિક્યોરિટીમાં છો, બોલ બધો તમે માસ્કનું લોકોને કહી શકો છો? કહી શકો મારા કહી શકો હું મારો તમારું માનતા નથી એવું છે? માનતા નથી ને આપણે કહી શકે ભલા મને જ પહેરવું એમ જાજો અમારે કઈ બોલાય નહીં. એટલે કે સ્ટાફ પણ અહીંયા ક્યારેક કહે છે કેમેરો જોઈને પોતાની કામગીરી બતાવવા માટે, પરંતુ રૂટીન જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારની જાણકારી સ્ટાફ દ્વારા આપવામાં નથી આવતી. એટલા માટે લોકો અહીંયા માસ્ક વગર ફરી રહ્યા છે, સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા નથી મળી રહ્યું. આ વસ્તુ એક જોખમી રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે તહેવારોનો સમય છે, જ્યારે ભીડ એકઠી થતી હોય છે, તેવા સમયે સાવચેતી ખૂબ જરૂરી છે. નિયમ પાળવા સાથે વેક્સિનેશન અને ટેસ્ટિંગ કરવું આ ખૂબ જરૂરી છે. જો તેના ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો આ કોરોના સંક્રમણ ફરીથી વધી શકે છે, સાથે જ એક બેદરકારી પણ શહેરને જોખમમાં મૂકી શકે છે. કેમેરામેન તોસીફ મલિક સાથે